શિક્ષાપત્રીના શ્લોક 181 થી 190 અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહીં. અને જો ક્યારેક તે સ્ત્રીઓનો અથવા પોતાના પ્રાણનો નાશ થાય એવો આપતકાળ આવી પડે તો તે સ્ત્રીઓને અડીને અથવા બોલીને પણ રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના શરીરે તેલ મર્દન ન કરવું ને આયુધ ન ધારવું અને ભયંકર એવું જે વેશ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા કરવા જવું નહીં અને જ્યાં પુરુષ પીરસનારા હોય ત્યાં જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ગુરુની સેવા કરવી અને સ્ત્રીઓની પેઠે જ શ્રેષ્ઠ પુરુષનો સંગ જે તે સર્વ કાળે વર્જવો. અને જાતિ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું અને ડુંગળી અને લસણ આદિ જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. અને તે બ્રાહ્મણ તેમણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું નહીં. એવી રીતના જે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ તે કહ્યા. હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીને પેઠે સ્ત્રીઓના દર્શન અને ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો અને શ્રેષ્ઠ પુરુષના પ્રસંગનો પણ ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિ તેમને જીતવા અને સર્વે જે ઇન્દ્રિયો તેમને જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષપણે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં અને બીજા પાસે પણ કરાવવો નહીં અને કોઈની પણ થાપણ રાખવી નહીં અને ક્યારે પણ ધીરજતાનો ત્યાગ કરવો નહીં. અને જો પોતાના ઉતારાને વિશે જાયગાબંધીની હોય તો તેને વિશે સ્ત્રીઓનો પ્રવેશ થવા દેવો નહીં. સદાનંદ સ્વામી મહારાજની જય. શિક્ષાપત્ર સેવાં સમર્પયામિ.